આ ગામ ધણી છે બે વઘાસિયાના આવજો જો નકર જોયા કરજો વિડિયો એ લોકલ આ તો મોર આને પીછા આવ્યા હવે જયદીપસિંહ ઉર્ફે ભૈલું આપને શીખાશે આન જુવાની આવી यूं जो तकता है तू आसमान को रहता है कोई आसमान में આ આસન ફેવરિટ હતું આવી ના પડ્યા છે ઈ જો થોડાક દી આવ્યા તો પછી અમે ન આવે તો ભાઈ તમે ક્યાં કેવા માંગો બાર તોરા બૂટે બાકી મને તોરા જુવાની ઘણા અથડા કોઈ પણ એમાં ખીરો જુવાનીઓ જો કોઈ હોય તો અહીંયા એક જ છે એટલે એમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય શ્રી માતાજી તો અમે કેટલાય દિવસથી ચેનલમાં વિડીયો મૂક્યો નહોતો તો કીધું લાવો એકાદો વિડીયો બનાવી નાખી જયદીપસિંહનું એવું કેવું હતું કે લીલાધર જવા નીકળ્યા છે અહીંથી લીલાધર 2 કિલોમીટર થાય છે અને આજ તો વરસાદ નહીં આવે એવું લાગતું નથી વરસાદ આવે એવું 2 દિવસથી તો વરસાદ આવતો હતો તો અહીંયા જઈને જે કાંઈ કરી તમને બધાને બતાવશું હું કરશું એ બધું અને યુવરાજસિંહ છે અમારા ગામના આ ગામ ધણી છે કાંઈ કહેવા માંગશો યુવરાજસિંહ તમે તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આપણા ગામનું તળાવ આ બે વઘાસિયાના આવજો એની હાલ જો ઈ હાલીને આવતા હોય ને હાથી રૂડો લાગે હો હાથી જેવા જણાવે ને કેળા બદલવા પડે હો ભાઈ ભલી થાય તારી હટ રસ્તાનું કામ હાલી રહ્યું છે ટૂંક સમયમાં રસ્તો બની જશે તમારું શું કેવું જયદીપસિંહ આ રોડ સારો બનાવે વાંધો નહીં આવે ઓલું કસરતનું તમને પૂછતા હતા એનું કસરતમાં આજ જોવરાઈ દે અહીંયા દેખાડી દઈએ ને બધાને થાય તો કરો હે કરજો નકર જોયા કરજો વિડિયો બીજું જોઈ નહીં પડશે તો વળી જ જાય છે હા એ તો પરસો તો વરી જ જાય લોકલ વટી ગયું લોકલ જય ભગવાન જય ભગવાન જય ભગવાન આ શિવજીનું મંદિર આ શીતળામાનું મંદિર हनुमान जी स्माइल करता हनुमान जी है आ सूर्य नमस्कार है जी આપણે કરશું સૂર્ય નમસ્કાર આ પ્રાણાયામ દેખાડી આ બધા પ્રાણાયામ है બધી નોકી નોકી જાતની કસરતું છે આવી ગયા હવે આપણે સીધા છત ઉપર વાતાવરણ એકદમ શાંત આપણે અહીંયા કરશું યોગા આ બાજુ થોડાક મોર વધારે હોય છે હમણાં કીધું ભેગા દેખાઈ ગયા મોર मोर है के ढेल है लगभग तो मोर है पर नक्की नो कहवाय तो आ तलाव है शू है आया मोर तो जो आ मोर है मोर आया अढड़क है जो मोर आ तो मोर है पीछे आया है અને આમ બે એક ઢેલું હતી હવે થોડીક સ્કેચિંગ કરશે જયદીપસિંહ ગળેથી ચાલુ કરીને હેડ પગ સુધી
સ્ક્રેચિંગ એટલે આખું શરીર આમ બધા એંગ થોડાક ખેંચાવા જોઈને થોડાક ફરવા જોઈએ એટલે એને કહેવાય સ્ક્રેચિંગ. થોડીક આપણે કરી નાખશું જલ્દી અને પછી પુશઅપ ને એવું બધું મારશું અને છેલ્લે સૂર્ય નમસ્કાર કરશું. સૂર્ય નમસ્કાર તમને સમજાવશું કેવી રીતે કરી શકાય. હવે જયદીપસિંહ ઉર્ફે ભૈલું આપને શીખવાડશે. આ પુશઅપ મારવાથી એને ખંભા મજબૂત થાય છે. ખંભા ઉપર ને છાતી ઉપર થોડું ઘણું પ્રેશર આવે, વધારે ખંભા ઉપર આવે. ખંભા આમ નબળા હોય જેના એ આ મારે તો મજબૂત થઈ જાય. જયદીપસિંહ રોજના 30 મારે છે, 10-10 સેટ કરે છે, 12 સેટ કરે, 12-36. હવે આપણે પુશઅપ મારશે કૃષ્ણપલભાઈ. કોણી અંદર લેવાની, બારે નહીં. આમ અંદરની સાઈડ લેવાની, આમ નહીં, આમ નહીં લેવાની. આમ જેમ બને એમ હાથ ખંભે ન આવવા જોઈએ, છાતી આવવા જોઈએ. આનાથી છાતીમાં હે ને ઘણો ફાયદો થાય, છાતી મજબૂત થાય એનાથી, અને હાથ બાવળે મજબૂત થાય. આવા અમે મારશું 3 સેટ 20-20ના. હવે આ ડાયમંડ પુશઅપ હે, આ બાવળા ઉપર આવે વધારે અને થોડા છાતી હાથની પોઝિશન છે ને એમાં ડાયમંડ બને એટલે આને ડાયમંડ પુશઅપ કહેવાય. જયદીપસિંહ કેટલા મારો તમે? 20-20ના 2. 20-20ના 2 એટલે 40 જેવા મારી દે દિવસ દરમિયાન. આનાથી આંગળા મજબૂત થાય, હાથ કાંડું. આન જુવાની આવી. હા ભઈલું, હાથ ઊંધા રાખીને આઈ ચેસ્ટમાં, શોલ્ડરમાં અને બાવડામાં જ આવે. 10-10ના 2. આ 10-10ના 2 મારે છે જયદીપસિંહ ઉર્ફે ભઈલું. 10-10ના 2 એટલે 20. હવે આપણે મિત્રો સીટઅપ. હવે સીટઅપ કરશે. સીટઅપ 50-50ના 2. ટૂંકમાં હાથનું જેટલી તમે એક્સરસાઇઝ કરો એની કરતાં પગની થોડીક વધારે કરવાની, કારણ કે રોજિંદા જીવન દરમિયાન પગ થોડાક વધારે કામમાં આવતા હોય હાથ કરતાં. આ સીટઅપ એ અડધા 2 એટલે આખા 2 જાય એટલે ઉઠક બેઠક થઈ જાય દેશી. એ તમે કરી શકો. આજે તમે સ્ટાર્ટિંગમાં તમને ન ફાવે કરવામાં, થોડુંક કેવરાવે, બેલેન્સ તમારું ન રહે, બીજું કાંઈ નહીં. રોપ જમ્પિંગ, દોયડા કૂદશે. ઓહો, ટૂંકમાં 200 કૂદે છે. પહેલા સેટમાં ક્યારેક પગમાં ભટકાઈ જાય, બાકી છેલ્લા સેટમાં તો પૂરા ગમને કૂદી નાખે, તો એ થાકતા નથી. આનાથી છે ને વેટ લોસ જલ્દી થાય, બહુ સ્પીડમાં વજન ઉતરે. વધારે જો જેને વજન ઉતારવો હોય એની હાટું તો રનિંગ સિવાય કંઈ બીજું બેસ્ટ છે જ નહીં, પણ આ કરી શકે. यूं जो तकता है तू आसमान को, रहता है कोई आसमान में क्या. ऊंधा थोड़ा अघरा है, डिफिकल्ट है. સૂર્ય નમસ્કાર શીખડાવશે. આ પહેલી સ્થિતિ રહી, આ હે દ્રવ્ય નમ, એવું છે ને દ્રવ્ય નમ. પછી ત્યાંથી આ હેન્ડ પાછળ લઈ જવાના હાથ થોડા. આ હે મિત્રાય નમ, અને આ નીચેની સાઈડ આવે સૂર્ય નમ. આખા સૂર્ય નમસ્કાર કહેવાય. એમાં 11 વસ્તુ હશે. આ હે ભાનવે નમ, ઉપર છે ને આકાશમાં જવાનું, બહાર આવે
સ્થિતિ નોખી નોખી. આ ખગાય નમો, અહીંયાથી નીચે જાવ એટલે ઉછણે નમો. પછી અહીંયાથી ઊંચા થાવ આ હે હિરણ્ય ગર્ભાય નમો, ઉપર આકાશમાં જવાનું. આ મરીચે, આ મરીચે નમો. આ આદિત્યાય નમો, આમાં આકાશમાં જવાનું. આમાં બીજો પગ આવશે. આ હે ઓલું સાવિત્રે નમઃ, આ સાવિત્રે નમઃ. પછી પાછું જાય એટલે આ અરકાય નમઃ અને આગળ ભાસ્કરાય નમઃ. આ એક સેટમાં 12 સ્થિતિ આવે. અમે રોજ 11 સેટ કરીએ ને આપણે. આનાથી ઘણો ફાયદો થાય. જેટલા તમે વધારે કરી શકો એટલા કરાય. બધી રીતે ટૂંકમાં બધા અંગમાં આવી, બધા અંગની કસરત આવી જાય અને બહુ ટોટલી બધા ટૂંકમાં સ્ક્રેચિંગ થઈ જાય ને બધું થઈ જાય. આનાથી બહુ ફાયદો થાય છે. એટલે કાંઈક કરો કે ન કરો, આ તો દિવસમાં સવારમાં સૂર્ય નમસ્કાર કરવું જરૂરી છે. બહુ આનાથી ફાયદો થાય અને સૂર્યની દિશામાં જ અમે કરી છીએ. કસરત બધી હવે પૂરી થઈ ગઈ છે. હવે પ્રાણાયામ ને વ્યાયામ કરશું. 11 વાર કર્યું છે. જો કેટલો પરસો વરે છે મને. રોજ બહુ છે બફારો. સૂર્ય નમસ્કાર તો રોજ કરવું જ જોઈએ. સૂર્ય નમસ્કાર જરૂરી છે. રોજ જીવન જરૂરી કરી નાખો. ડેલી કરો, ફાયદો થાય છે 100%. રેડી, હાલો આપણે પ્રાણાયામ કરશું. પ્રાણાયામ ઓકે, પ્રાણાયામ કરશું. પ્રાણાયામમાં પહેલા ઓમના નાદ સાથે 5 વાર કરવાનું છે. એકવાર શ્વાસ લેવાનો, જોરથી ઊંડો શ્વાસ લેવાનો, ઓમ કરીને જ્યાં લગી પૂરો શ્વાસ બહાર ન નીકળે ત્યાં લગી કરવાનું. એવી રીતે 5 વાર કરવાનું. ત્યારબાદ આપણે ભામરી પ્રાણાયામમાં તમે આ રીતે હાથ રાખો તો બી હાલે, આમ રાખો તો બી હાલે. એટલે અંગૂઠો કાન બંધ કરી દેવો જોઈએ ને, આંગળીયું આંખું બંધ કરી દેવી. આમ રાખો તોય ચાલે. આપણે શ્વાસ લઈ લેવાનો ઊંડો, પછી કરીને ઓમ કરીને નહીં મૂકવા, મોઢામાંથી નાકમાંથી નીકળ્યો અવાજ આવો છે. માખીનો અવાજ આવતો હોય ને એ રીતે સાંભળવાનું આપણે. એ પણ આપણે 5 વાર કરીશું. બીજું આપણે અનુલોમ વિલોમમાં મુદ્રા આવી રીતે કરો. આમ તો પણ ચાલે, આમ ન ફાવે તો આમ કરો તો પણ ચાલે. એવું કોઈ જરૂરી નથી. બરોબર, એ પણ 5 વાર. એક નાકેથી શ્વાસ લેવાનો, બીજા નાકેથી આમ જ્યાં લગી ટકી શકી ત્યાં લાગી રાખવાનો, પછી બીજા નાકેથી છોડી દેવાનો. પાછો એની નાકેથી લેવાનો શ્વાસ, પછી રોકી રાખવાનો, બીજા નાકે. આ પણ આપણે 5 વાર. આ બધું કરીએ એમાં આખું બંધ જ હોવી આખું બંધ રાખવાની. પછી છેલ્લે આપણે હજી કપાલભાતીમાં તાકાત કરવાની. પેટથી શ્વાસ બહાર કાઢવાનો, અંદર બહાર કરવાનો. પેટથી ધક્કો મારવાનો શ્વાસ. બરોબર. એ કેટલી વાર કરવાનું? એ આપણે 1 મિનિટ સુધી કરી શકીએ. બરોબર, 1-1.5 મિનિટ કરો. બરોબર. આ સમગ્ર ટૂંકમાં પ્રક્રિયા દરમિયાન આંખું બંધ હોય છે. આંખું બંધ રાખવાની. જ્યારે આંખું ખોલવી હોય ત્યારે શું કરવાનું એ શીખવાડી દો. ખોલો ત્યારે આપણે આવી રીતે હોય સ્થિતિમાં હાથ રફ કરવાના છે. હા, એટલે હાથ ગરમ ન થાય એટલા થોડાક ઘસવાના, પછી આંખ ઉપર રાખી દેવાના. પણ આંખું ખોલીને ત્યારે હાથ આમું જ જોવાનું, દ્રષ્ટિ હાથ આમું તમારી હોવી જોઈએ. ત્યારબાદ આપણે કેવું ઓલું આસન કરી? સવાસન. બધાનું ફેવરિટ હોય. કોઈ ન ઉઠતું હોય તો એ સવાસનમાં જ હોય. સવારમાં સવાસન એક શીખડાવી ગયો. હાથેરી રહીને એ ઉપર આકાશ તરફ રહી અને આંખું ખુલ્લી રાખવાની, આમ આકાશમાં જોવાનું. મજા આવે આસન કરવામાં બહુ. અને આ હેલું છે. અને પૂરું સબ ગોયણે પડ્યું રહેવાનું. સબ થઈ ગયા સવાસન. લાશ ગોયણે, જિંદા લાશ. અમારા એક ભાઈ આવતા નહીં રાજદીપસિંહ કરીને, એ આને આ આસન ફેવરિટ હતું. એ આવી રીતના પડ્યા જ રહેતા અમને. એ જો થોડાક દી આવ્યા તો પછી અમે ન આવે તો અમે ઉતાવળ. કસરત થઈ ગઈ છે. આ બધું પાછું મૂકવા જઈશ સ્થાન કે હારો મૂકવું પડે એવું. એક ઉપાડી ગયું. છોકરા આવ્યા મસ્તીમાં લઈ જતા હોય. બની શકે એવું, કશું વાંધો નહીં. બની શકે ને લઈ ગયા.
એક જ રહ્યું કે કશું વાંધો નહીં. વાહ, પ્રતાપસિંહનો રૂમ. પ્રતાપસિંહનો રૂમ એટલે આનંદ દ્વારમાં મૂકવા જાય છે. રોપ ત્યાં રાખી દઈશું અને આ આપણે આમાં અંદર મૂકતા આવી ઘરે. જો આપણે લીલાધરી યોગાશ્રમમાં ખૂબ સેવા આપે છે પ્રતાપભાઈ તમારું કયું ગામ પ્રતાપભાઈ? મારું ગામ સાલિયાવ. સારિયાવ. સાલિયાવ. હા કેલી પાયું આપણે બનાસકાંઠા મરાબાદ કાલોલ. કાલોલ બાજુ કાલોલ કે ને હા. પેલી બાજુના મિત્ર છે. પ્રતાપભાઈ ખૂબ સેવા છે આના વગર બધું આમ શું લાગે? હમણાં વહી ગયા હતા, ઘરે વહી ગયા હતા. બરોબર. આ એક કાંતિભાઈ છે અંદર એ રસ્તા- હમણાં ઘરે વહી ગયા હતા તો આવું આમ સુનું લાગતું નહીં? મજા નહોતી આવતી અમને હા. સમજ્યા? પ્રતાપભાઈ તમે કઈ કહેવા માંગશો? હા. જય ભગવાન. દરબાર. રેડિયા. ભલે હાલો પ્રતાપભાઈ. હા હા. જય ભગવાન. પછી આ કાંતિભાઈ એમના સાથે જ છે જય ભગવાન. એમની પણ સેવા ખૂબ છે બરોબર. ગમે એ આવે તો આશ્રમમાં ખૂબ સેવા આપે છે કાંતિભાઈ પણ બરોબર. ગમે એ મહેમાન આવે આ તે બધું હા, ખૂબ સારી સેવા આપે. તમારું જય ભગવાન. જય ભગવાન. ભલે હાલો. જય ભગવાન. હો. હાલો કાંતિભાઈ. જયદીપસિંહ, શું તમે કહેવા માંગશો આપણા વ્યૂઅરને કંઈક કે સવારમાં કસરત બસરત કરવી જોઈએ ને વહેલું ઉઠવું જોઈએ? હા વહેલો ઉઠો તો જરૂરી છે તમારા માટે. શરીર સારું રહે ટૂંકમાં. તમને કામ કરવાની મજા આવે. આખો દિવસ આળસ નથી થતી. હમ. અને આપણું આમ તમને આપણે ચાલુ કર્યું પછી તમને આમ શું ફાયદો આમ થાય છે? કાંઈ લાગે? અલગ લાગે ફાયદો પેલા ઘણો કરતા? ઘણો અલગ છે ભાઈ. કાંઈ ગમે કામ કરવું હોય ને કાંઈ આળસ જ નથી થતી. ગમે કામ કરો ને ફટ દઈ એમ થઈ જાય હાલો હું કરના. હાલો બેન, હા કિલ્લા તોડાવે. અરે એની કોઈ સીમા જ નહીં. અને સ્વામી વિવેકાનંદે કીધું છે ને ઉઠો જાગો અને ધ્યેય ધ્યેય પ્રાપ્ત સુધી માંડ્યા રહો. બરોબર. બધાને વહેલા ઉઠવું જોઈએ અને ભલે બહારે જીમ ન જાય કે અથવા કાંઈ ન કરે, રનિંગ ન કરી શકે તો ઘરે ને ઘરે કસરત કરવી. ટૂંકમાં વહેલું ઉઠવું જોઈએ. વહેલા ઉઠવું જરૂરી. હવે રસ્તામાં હાલ્યા જતા હતા અને એક વસ્તુ યાદ આવી. જયદીપસિંહ જણાવશે શું હતું? સ્વામી વિવેકાનંદ છે ને એક વસ્તુ ઉલ્લેખ કરતા ઉઠો ભૂલી ગયા. જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો એ કીધું. પણ વહેલા ઉઠો અને જાગો અને મંડ્યા રહો એ કેતા ભૂલી લગાડી દેવું. હા, વહેલા વહેલા આપણે તમે તમારી રીતે ફિટ કરીને આમ સમજી જજો કે વહેલા ઉઠો, એમ થોડો ફાયદો થાય વહેલા ઉઠો. તમારે કામકાજ કંઈ કરતા હોય મોડે લગી આમ જરૂરી એવું હોય તો વાત અલગ છે. બાકી તોરા બૂટે બાકી આમ મોરના તોરા કાંઈ ઘટે નહીં એમાં. હવે હાઈલા જતા હતા ને એક મહત્વની વાત યાદ આવી તો હું તમને એ વાત તમને રજૂ કરું છું કે દુનિયા બહુ મોટી છે. એમાં ઘણા બધા દેશ છે. ફોનની ઉપર દેશ છે ને 200 હા ટૂંકમાં એટલા કંઈક દેશ છે. એમાં ભારત એક જ 205. ભારત એક દેશ એવો છે જ્યાં સારો દેશ છે ભારત. હવે ભારત દેશમાં રાજ્ય કેટલાય છે? તો એમાં એક રાજ્ય સારા મારું તો એ ગુજરાત રાજ્ય. હવે ગુજરાત રાજ્યમાંય માણસો કેટલાય રહી છે અને કેટલાય ગામડા છે. પણ એ દરેક બધાય ગામ ભેગા કરો ને એમાંથી જુવાનીએ ઘણા અઢળક હોય. પણ એમાં ખીરો જુવાનીઓ જો કોઈ હોય તો અહીંયા એક જ છે. એટલે અમારા ગામમાં ખીરો જુવાનીઓ આટલી આ મોટી જે મેં તમને વાત કરી એમાં એકમાં એક હોય એટલે આ ખીરો જુવાનીઓ હોય. ખીરો એટલે ખીરો જુવાનીઓ એટલે થાય શું એનો મતલબ એ હવે જયદીપસિંહ જણાવશે. આપણને એટલે જુવાનીઓ આમ તાકાતવાળો જુવાનીઓ હોય તો ને કદાચ ખીરો જુવાનીઓ કહેવાતો હોય છે. બાકી આમાં ઘણા જોતા હશે ને ખબર છે. તો અમને હજી પાકી ખબર નથી પણ કાંઈ નવીનમાં હોય તો કોમેન્ટમાં જણાવી દેજો કે ખીરો જુવાનીઓ એટલે હું. જુવાનડો હવે આપણે ગામમાં પહોંચી ગયા છે અને કેટલા આપણે 6 વાગ્યાના ગયા એટલે અઢી કલાક કસરત ને એવું કર્યું. અને અઢી કલાક તો મોટા ભાગના માણસો રીલ્સ જોવામાં વહી જતી હોય. શારીરિક ક્રિયા કરો અઢી કલાક તો બહુ ફાયદો થાય. બરોબર દીદી? પેલું સુખ જ છે શરીર સુખ. શરીરનું સુખ પહેલું સુખ છે. અને વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો તો બીજો વિડીયો બનાવવા પ્રોત્સાહન અમને મળે. અને નહીં કરો તો એમને તો મજા આવે છે. બનાવી કરશો તો સારું. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. જય ભગવાન. જય ભગવાન.